મહીસાગરથી સમાચાર સમાવી રહ્યા છે। મહીસાગરમાં બાળકોને પોષણયુક્ત આહાર ન મળતા વાલીઓમાં રોષ વ્યાપી ગયો છે। કડાણા તાલુકાના ખાતવા ગામમાં આંગણવાડી કેન્દ્રની ઘટના સમાવી રહી છે। લોકોએ તંત્રને રજૂઆત કરવા છતાં પણ કાર્યવાહી કરવામાં આવી નથી। આંગણવાડીમાંથી બાળકોને લેવા ન આવતા લોકોમાં રોષ વ્યાપી ગયો। બાળકોની નાસ્તા કીટ ન આપતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। લોકો દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવતી। આંગણવાડીમાંથી બાળકોને લેવા ન આવતા હોવાની પણ ફરિયાદો ઉઠવા પામી છે। ત્યાં મહીસાગરમાં બાળકોને પોષણયુક્ત આહાર ન મળતા જોકે હવે વાલીઓમાં રોષ વ્યાપી ગયો છે। પોષણક્ષમ આહાર ન મળતા વાલીઓ રોષે ભરાયા છે। જોકે કડાણા તાલુકાના ખાતવા ગામમાં આવેલી આંગણવાડી કેન્દ્રની આ સમગ્ર ઘટના સામે આવી રહી છે। જોકે આ સમગ્ર ઘટનાને લઈ તંત્રને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરાતી હોવાનું સામે આવી રહ્યું છે। જોકે હાલ બાળકોને નાસ્તો કીટ ન આપવામાં આવતી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। કડાણા તાલુકાના ખાતવા ગામમાં આવેલી આંગણવાડી કેન્દ્રની આ સમગ્ર ઘટના સામે આવી રહી છે। બાળકોને નાસ્તા કીટ પણ ન આપતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। બાળકોને પોષણક્ષમ આહાર ન મળતો હોવાની પણ હાલ રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ જોકે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી। વધુ વિગત સાથે સંવાદદાતા વિજય ડામોર જોડાયા છે। જી વિજય, મહીસાગરમાં જોકે આંગણવાડીમાં બાળકોને પોષણયુક્ત આહાર ન મળતો હોવાની રાવ ઉઠવા પામી છે, શું છે વિગત? જી ઉડીસા બિલકુલ થી વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના ખાતવા ગામે આંગણવાડી કેન્દ્ર આવેલું છે, જ્યાં મહત્વની વાત એ છે કે આંગણવાડીનું નવું મકાન છેલ્લા 1.5 વર્ષથી અધૂરું છે, જેને લઈને આંગણવાડીમાં તેડાગરના ઘેરના મકાનો ચલાવે છે। ખાસ કરીને વાત કરીએ તો ખાતવા ગામના લોકોનું આક્ષેપ કરી રહ્યા છે કે આંગણવાડીમાંથી કાર્યકર કે બેન તેડાગર બેન અમારા બાળકોને લેવા માટે આવતી નથી। જ્યાં અમારા બાળકોની જ્યાં શરૂઆત પગથિયું કહેવાય, ત્યારે આંગણવાડીમાંથી બાળકો લેવા ન આવતા ગામ લોકોનો રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે કહી શકાય કે સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં શહેર સહિતના ગામડાઓમાં 0 થી 6 વર્ષના નાના ભૂલકાઓ તથા કિશોરીઓને પોષણયુક્ત આહાર, નાસ્તો, દૂધ, ફ્રૂટ જેવી વસ્તુ આપે છે, પરંતુ ખાતવા ગામે આંગણવાડીમાં કોઈ વસ્તુ આપવામાં નથી। ત્યાં લોકોનો આક્ષેપ થઈ રહ્યા છે। આંગણવાડી કાર્યક્રમ તેડાગર પોતાની મનમનાવી ચલાવી રહ્યા છે એવું દેખાઈ રહ્યું છે। ત્યારે ખાતવા ગામના લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ અમારું સાંભળવા તૈયાર નથી, તેવા પણ લોકોના આક્ષેપ થઈ રહ્યા છે। જી વિજય, બાળકોને નાસ્તા કીટ પણ ન આપતી હોવાના પણ આક્ષેપ થયા છે, આ મામલે શું છે વિગત? જે મહત્વની વાત એ છે કે જે લોકોનું કહેવું છે કે અમારા બાળકોનું જે અનાજ નાસ્તો જે આવે છે, આજ સુધી અમારા બાળકો અને તે માંગ છે। જી વિજય, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। મહીસાગરમાં બાળકોને પોષણયુક્ત આહાર ન મળતો હોવાની જોકે હાલ વાલીઓ દ્વારા રાવ ઉઠવા પામી છે। લોકો દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી, પરંતુ કાર્યવાહી ન કરી હોવાના સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે।